અગ્નિવીર યોજનાને લઈને ગુજરાત સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અગ્નિવીર યોજના અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી મૂંઝવણ વાહિયાત અને નિંદનીય છે. આ યોજના દેશના બહાદુર યુવાનોને તૈયાર કરશે, જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે, જેથી સશસ્ત્ર પોલીસ અને એસઆરપીની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે. તમારા પાર્સલમાં ડ્રગ્સ છે તેવું કહીને એનસીબીના અધિકારીની ઓળખ આપી છેતરપિંડી કરતી ગેંગના 3 આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી લીધા છે, જેમાં ગેંગ દ્વારા છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર કરવા માટેના બેંક એકાઉન્ટ બિકાનેરમાં ચાની કિટલી પર ચા પીવા આવતા ગરીબ લોકો પાસેથી એકઠા કરવામાં આવતા હતા, જે એકાઉન્ટમાં છેતરપિંડીના રૂપિયા અને ડોલરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા. ત્યારે સાયબર ક્રાઇમે રાહુલ ગેહલોત, ઇન્દ્રજીત પવાર અને કૈલાસ કુકડાની ધરપકડ કરી દિલ્હી અને હરિયાણાના ગુનાઓનો પણ ભેદ ઉકેલી નાખ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વટવા વિસ્તારમાંથી 1.48 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લીધો છે, જેમાં શાહનવાજ નામનો શખ્સ વટવા ખાતેના અલીફનગર ખાતે ડ્રગ્સનો જથ્થો વેચવા માટે આવવાનો હોવાની બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલીફનગરના નાકે વોચ ગોઠવી શાહનવાજ શેખને ઝડપી લઈ તપાસ કરતા તેની પાસેથી 14 ગ્રામ ઉપરાંતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી અન્ય આરોપી સરફરાજ ખાનને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.